શું વર્ષ 2026માં 8મો પગાર પંચ લાગુ નહીં થાય? કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તેને લઈ બજેટ 2026માં નાણામંત્રીએ કોઈ સીધી જાહેરાત નથી કરી. ઉલટું બજેટના આંકડા કંઈક અલગ જ ઇશારો કરી રહ્યા છે. બજેટના ડેટા મુજબ સરકારે આગામી વર્ષ માટે એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચમાં માત્ર 41,000 કરોડનો વધારો કર્યો છે. પગાર પંચ જેવો મોટો ફેરફાર લાગુ કરવા માટે આ રકમ ખૂબ જ ઓછી છે. આટલા રૂપિયા તો નવી નિમણૂકો અને મોંઘવારી ભથ્થા આપવામાં જ વપરાઈ જશે. એટલે કે સરકારે 8મા પગાર પંચ માટે બજેટમાં કોઈ અલગથી જોગવાઈ રાખી હોય તેવું દેખાતું નથી. હવે સમજો અસલી ગણિત. 28 ઓક્ટોબર 2025ના રોજ આયોગનું નોટિફિકેશન બહાર પડ્યું હતું, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે રિપોર્ટ આપવા માટે 18 મહિનાનો સમય લાગશે. જો ઓક્ટોબર 2025થી 18 મહિના ગણીએ તો રિપોર્ટ જુલાઈ 2027ની આસપાસ આવે અને સરકારના નિર્ણય બાદ તેનો અમલ છેક 2027ના અંતમાં અથવા તો 2028ની શરૂઆતમાં થઈ શકે. વધતી મોંઘવારી વચ્ચે 1.19 કરોડ કર્મચારીઓ ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારાની આશા રાખીને બેઠા હતા, પરંતુ બજેટના સંકેતો મુજબ આ વર્ષે પગાર વધારાનો મેસેજ મોબાઈલમાં આવવાની શક્યતા નહિવત લાગી રહી છે. એવું લાગે છે કે સરકારે આ મોટી જાહેરાત બજેટ 2027 માટે બાકી રાખી છે. તમને શું લાગે છે? શું સરકારે આ વર્ષે જ પગાર પંચ લાગુ કરી દેવું જોઈતું હતું? તમારો અભિપ્રાય કમેન્ટમાં જણાવો અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.